પોરબંદરની ખાનગી શાળા દ્વારા સરકારની મંજૂરી વગર જ બાલવાટિકાના વર્ગો ચલાવીને વાલીઓ સાથે છેતરપિંડી આચરી હોવાની લેખિત રજૂઆત શિક્ષણાધિકારીને કરવામાં આવી છે। પોરબંદરના વાલીઓ પ્રતીશ ભગવાનજી શીલુ, દીપેશ પ્રવીણભાઈ વિઠલાણી અને નહુશ ખીમાભાઈ વેગડા સહિતનાઓએ જિલ્લા શિક્ષણાધિકારીને કરેલી લેખિત રજૂઆતમાં જણાવ્યું છે કે તેમના બાળકોએ શૈક્ષણિક વર્ષ 2024-25માં LKG અને 2025-26માં બાલવાટિકાનો અભ્યાસ સંપૂર્ણ ફી ભરીને KB તાજાવાલા સ્કૂલમાં પૂર્ણ કર્યો હતો। શાળાના સંચાલકો પાસે બાલવાટિકાના વર્ગો ચલાવવાની કોઈ સરકારી મંજૂરી જ નહોતી, તેમ છતાં વાલીઓને ભ્રમમાં રાખી પ્રવેશ આપવામાં આવ્યા અને મોટી રકમની ફી વસૂલવામાં આવી। પરંતુ જ્યારે વાલીઓ પોતાના બાળકોને આગળના ધોરણમાં અભ્યાસ કરાવવા માટે અન્ય શાળાઓમાં એડમિશન લેવા ગયા, ત્યારે નવી શાળાઓ દ્વારા જ્યારે સરકારી પોર્ટલ પરથી બાળકોનો UID નંબર માંગવામાં આવ્યો, ત્યારે ખબર પડી કે બાળકનો કોઈ UID જનરેટ થયો જ નથી। આ જાણીને વાલીઓના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી। બાળકોએ નિયમિત શાળાએ જઈને અભ્યાસ પૂરો કર્યો, પણ સરકારી ચોપડે તેની કોઈ નોંધ જ નથી। આખું વર્ષ પૂરું થાય ત્યાં સુધી વાલીઓને અંધારામાં રાખ્યા હતા। આથી શાળાની વહીવટી બેદરકારીને કારણે બાળકોને ભવિષ્યમાં કોઈ શૈક્ષણિક કે કાયદાકીય નુકસાન ન થાય અને તેમનું વર્ષ ન બગડે તે માટે શિક્ષણ વિભાગ દ્વારા તાત્કાલિક વહીવટી સુધારો કે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે, શાળા સંચાલકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવું રજૂઆતમાં જણાવ્યું છે। જિલ્લા શિક્ષણાધિકારીએ તટસ્થ તપાસની ખાતરી આપી છે। નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ। હું મારો છોકરો એ બાલવાટિકા પૂરું કર્યું પછી હું સ્કૂલમાં ગયો લિવિંગ સર્ટી લેવા। એ લોકોએ લિવિંગ સર્ટી મને પહેલાં તો આપ્યું જ નહોતું, કીધું હતું કે તમને પછી આપશું। પછી પાછા અમે સિગ્મામાં એડમિશન લેવા ગયા, ત્યાં રિઝલ્ટ માંગે, ત્યાં અમે રિઝલ્ટ આપ્યું અને પછી પાછું સિગ્માવાળા એમને બોલાવ્યા કે ભાઈ એનું લિવિંગ સર્ટી લઈ અને સ્કૂલે આવો। અમે લિવિંગ સર્ટી લેવા ગયા, લિવિંગ સર્ટી અમને આપ્યું એ લોકોએ, લિવિંગ સર્ટી લઈને સિગ્મા સ્કૂલે જમા કરાવ્યું। સિગ્મા સ્કૂલવાળાએ અમને એવું કીધું કે આનો UID નંબર નથી। પછી મેં આ જે ભાવેશ સરને છે તાજાવાલાવાળા, એ લોકોને ફોન કર્યો તો એ લોકોએ એવું કીધું કે ભાઈ હમણાં સર્વર અમારું હાલતું નથી, એટલે પછી સર્વર ચાલુ થાય ત્યારે તમને UID નંબર નાખીને આપશું। પછી અમે કીધું વાંધો નહીં, અને ત્યાં પણ અમને એડમિશન મળી ગયું સિગ્મામાં। પણ હવે પછી એ લોકો અમને UID નંબરમાં એવું લખી દીધું લેટર પેડમાં કે ભાઈ અમારા શરત ચૂકથી અમારાથી રહી ગયું છે, અને ત્યાં સિગ્મામાં કીધું કે તમે એ લોકો પહેલા ધોરણથી એનું ચડાવી દેજો UID નંબરમાં તાજાવાલા। તો એ તો મંજૂરી ખ્યાલ નથી મને, શરત ચૂકથી કીધું છે એ લોકો। આપણે જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી પોરબંદરની KB તાજાવાલા જે ગુજરાતી મીડિયમ સ્કૂલ છે, ત્યાં મારું બાળક જે છે તે વર્ષ 2025-26માં એને બાલવાટિકા કર્યું હતું। હવે બાલવાટિકા જેવું એને પૂરું કર્યું એટલે મારે બીજી સ્કૂલ જે છે ત્યાં એડમિશન લેવાનું થયું। એટલે હવે જે લિવિંગ જે છે તે લિવિંગ માટે ગયા અને લિવિંગ લીધું। લિવિંગ લીધા બાદ જ્યારે સરકારી શાળામાં જ્યારે ગયા ત્યારે એને આચાર્યએ કીધું કે ભાઈ આમાં UID નંબર નથી। એટલે જેવો UID નંબર નહોતો એટલે અમે શાળાએ ગયા કે ભાઈ આમાં UID નંબર જે છે બાલવાટિકાનો એ નથી। તો શાળા દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે અમારી જે મંજૂરી જે છે તે મંજૂરી પ્રોસેસમાં છે। તો અમે વાલીઓએ કીધું કે ભાઈ મંજૂરી પ્રોસેસમાંથી તો અમારે વાલીઓને જાણ કરવી હતી કે ભાઈ તમારું બાળક બાલવાટિકામાં છે પણ અમારી મંજૂરીમાં છે, હજી મંજૂરી મળી નથી। તો અત્યારે એવી પરિસ્થિતિ થઈ છે કે અમારા બાળકે અમે વાલી તરીકે બાળકની ફી ભરી બધી, જે એને વર્ષ દરમિયાન બરાબર એને દરરોજ સ્કૂલે મોકલો, પરંતુ સરકારી ચોપડે અમારા બાળકની ક્યાંય પણ નોંધ ન થઈ। હવે સરકારી ચોપડે અમારા બાળકની નોંધ ન થઈ એટલે એનું UID જે છે તે બાલવાટિકા ન બોલે। હવે અમારે જે પણ એને બેસાડવાનો થાય પહેલા ધોરણમાં, એટલે અમારે એને નવા ધોરણથી બેસાડવો પડે, એટલે કે જન્મ તારીખના દાખલા ઉપર બેસાડવો પડે। એટલે અમારી નોંધ જે છે એ પહેલા ધોરણથી થાય। અત્યારે સરકારનો નિયમ છે કે ભાઈ 5 થી 6 વર્ષનો જે બાળક હોય એ બાલવાટિકા એનું કરાવવું, અને બાલવાટિકા કરાવ્યા પછી એનું UDAS અને જનરલ રજિસ્ટરમાં એનું જે નોંધ છે તે કરવી જરૂરી છે અને ફરજિયાત છે। પરંતુ ક્યાંક ને ક્યાંક અમને બધા વાલીઓને અંધારામાં રાખી અને શાળાએ આ જે વાત જે છે તે શાળાએ છેક સુધી નથી કીધી। આ તો અમે આ લિવિંગ કાઢ્યું પછી અમને આઈડિયા આવ્યા। એટલે અમારી આજે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી જે જિલ્લા DO છે એમને રજૂઆત કરી છે અમે કે આજે બાળકનું જે ભવિષ્ય જે છે વર્ષ બગાડ્યું છે એને લઈને કાર્યવાહી કરવામાં આવે અને અમારું બાળક જે છે
જેણે વર્ષ દરમિયાન શાળાનો પૂરો અભ્યાસ કર્યો છે, બાલવાટિકા કર્યું છે, એટલે એનું વર્ષ જે સરકારી ચોપડે નથી જોયેલું એને લઈને પણ એને કાયદેસર કાર્યવાહી થાય અને એને બાળકને ભવિષ્યમાં નુકસાન ન થાય એ અંગે પણ પગલાં લેવામાં આવે, જેથી ને ભવિષ્યમાં એને બાળકને કોઈ પ્રશ્ન ન આવે એવી પણ અમે માંગણી કરી હતી. અને સાથે જ અમે એવી પણ માંગણી કરી હતી કે પોરબંદર જિલ્લામાં જે પણ શાળાઓ ચાલે છે એમાં કોની પાસે બાલવાટિકાની મંજૂરી છે તેની યાદી જાહેર કરવામાં આવે, એટલે બાળક જે છે, વાલીઓ જે છે, જ્યારે એડમિશન લે ત્યારે જ ખબર પડે કે ભાઈ આની પાસે બાલવાટિકા છે તો જે એડમિશન લે. આમાં કેવું છે કે અત્યારે તમને વાલીઓને કહે નહીં આપને તો આપણે શું છે કે અત્યારે ફી ભરી, અત્યારે 25-26 હજાર રૂપિયા બરાબર એટલે આપણે ફી ભરી હોય અને આપણે જો એવું કહેવામાં આવે કે ભાઈ તમારું બાલવાટિકા જે છે એ તમારું કે નોંધ નહીં રહે સરકારી, તો કોણ મૂર્ખ હોય કે જે પોતાના બાળકને ત્યાં ભણાવે. એટલે આપણે સરકારી ચોપડે ચડે એ જ આપણું હેતુ હોય કે ભાઈ સરકારે બાળક ભણ્યું છે તો એનું સરકારમાં નોંધ થાય, કે સરકારનો નિયમ છે એ આપણે પાલન કરવું પડે. એટલે આમાં એવું કંઈ થયું નથી, એટલે અમારે ક્યાંક ને ક્યાંક નથી. આ તો અમારા 3 થી 4 વાલીઓને અમે લિવિંગ કાઢ્યું એટલે અમારા ધ્યાનમાં આવ્યું. હજી પણ જે શાળામાં જે અભ્યાસ જે કન્ટિન્યુ કર્યું છે હોય એવો લોકોના યુઆઈડી ચડ્યા હશે, એ પણ મને એવી શક્યતા છે કે એ પહેલા ધોરણ ચડાવી દીધા હશે, કેમ કે યુઆઈડી એની પાસે બાલવાટિકાનું નહોતું, એવું કહે છે કે અમારી પાસે બાલવાટિકાની મંજૂરી પ્રોસેસમાં હતી. તો આવી એક આખી જે મામલો છે એ સામે આવ્યો છે. એ બી તાજાવાલા ગુજરાતી મીડિયમ સ્કૂલ છે, પોરબંદરની શહેરની મધ્યમાં આવેલી છે, એટલે સ્વાભાવિક છે આપણે વાલી તરીકે હોય એટલે આપણે બાળકને ત્યાં બેસાડ્યો, બરાબર. આપણે પૂછવા પણ ગયા હતા, અમે જ્યારે બાલવાટિકામાં આવ્યો ત્યારે પૂછ્યું હતું ખરી કે ભાઈ બાલવાટિકા છે ને, તો કે હા બાલવાટિકામાં જ છે. હવે એના પુસ્તક છે આપણી પાસે છે, પુસ્તક છે એ બાલવાટિકાને ભણાવવામાં આવ્યા. આપણે પહોંચ જે ભરી, જે 2 ફી પહોંચ ભરી એમાં બાલવાટિકા લખ્યું છે, આપણે લિવિંગ જે આપ્યું છે એમાં બાલવાટિકા પાસ આપ્યું છે, બધું બાલવાટિકાનું છે. પણ સરકારી ચોપડે એવો નહીં, જે અમને મૌખિક એને કીધું છે કે અમારી મંજૂરી પ્રોસેસમાં હતી એટલે સરકારી ચોપડે એને યુઆઈડીમાં ન ચલાવ્યું. એટલે કેવું થયું કે બાળક ત્યાં ભણ્યો પણ બાળક ન ભણ્યો બરાબર થયો, સરકારી ચોપડે બાળક નથી ભણ્યો. એટલે આમાં એવું છે બાળકની, આમાં માસૂમ જે બાળકો જે છે એની કોઈ પણ ભૂલ નથી, છતાં પણ અત્યારે એનું વર્ષ છે આ બાલવાટિકાનું બગડ્યું છે. કેમ કે આ ફરિયાદ આવી છે જે માન્યતા વગર 1 વર્ષ સુધી ભણાવ્યા છે બાળકો, કાર્યવાહીમાં એવું છે કે અત્યારે ફરિયાદ મળી છે ને તમે કહો છો એ પ્રમાણે જો એને માન્યતા વગર ભરાવી છે તો અમે એ પ્રમાણે એની તપાસ કરાવડાવીશું ને તપાસનો રિપોર્ટ છે અમે સરકારશ્રીને મોકલી આપીશું. સર, અમે હવે આપે જે કહ્યું છે એ પ્રમાણે પહેલાં તો એ માન્ય છે કે નથી માન્ય અમે પહેલાં તો ચેક કરી લઈશું. ખરેખર જો માન્ય છે તો પ્રશ્ન નથી, પણ જો માન્ય નથી તો પછી એની ગાઈડલાઈન છે એ પ્રમાણે અમારે જે કંઈ આગળની પ્રોસેસ કરવાની છે એ પ્રમાણે અમે પ્રોસેસ કરવાના છીએ. સાહેબ, ખોટા અત્યારે તો કેવું છે કે સાચું ચેક ખોટું છે અને માન્યતા ચેક નથી આપણી પાસે પહેલો પ્રશ્ન એ છે. એટલે જ્યાં સુધી આ તપાસ નહીં થાય ત્યાં સુધી તમે આપના સાચું ખોટું નહીં કહી શકીએ. હવે આપ જે કહો છો તો પહેલો વસ્તુ અમને જે વાત કરી ભાઈ વાલી અને પત્રકાર મિત્રે પણ કહ્યું એ પ્રમાણે પહેલાં તો એની માન્યતા ચેક નહીં એ પહેલાં ચેક કરી લઈશું અમે. બીજું કે એનો યુઆઈડી નંબર રહી ગયો છે તો કયા કારણથી રહી ગયો છે એ પણ અમે સાથે સાથે ચેક કરી પછી જ આપને પણ અને વાલીશ્રીને પણ અમે જાણ કરીશું. સર, હવે કેવું થયું છે કે ઘણી વખત માનવ સહજ ભૂલો થતી હોય છે, તો કદાચ કોઈક વખત લખતા પણ રહી જતું હોય છે, ઘણી વખત લખ્યા પછી પણ એકાદ આંકડો આગો પાછો થતો હોય છે. પણ હવે આ તપાસનો વિષય છે એટલે હું જાણીને પછી આપણે યુઆઈડી વગર એવું કહેવાય કે હું એવું કહું છું કે ઘણી વખત અમારી પાસે એવી એલસીઓ પણ આવે છે કે જ્યાં એનો યુઆઈડી નંબર નથી હોતો, લખેલો નથી હોતો, પછી શાળા પાસે જાય તો એની પાસે હોય છે પણ ખરો, ઘણી વખત ભૂલ પણ હોય છે, કોઈ પણ. તો મિત્રો, હું આપના માધ્યમથી કહેવા માંગુ છું કે હું પરફેક્ટ તપાસ કરી જે સાચું છે એ પ્રમાણે તપાસ કરીને જ પછી આપને પરફેક્ટ જવાબ આપીશ. યુઆઈડી નો નિયમ એવો છે કે જે કોઈ બાળક શાળામાં ભણે તો એનો નિયમ આપો, એને એક ઓથેન્ટિક એનો નંબર એક આવે અને એનું ડેટા થાય ત્યારે એને નંબર આપતા હોઈએ છીએ. જિલ્લામાં માન્યતા પ્રાપ્ત આવી સ્કૂલો કેટલી બાલવાટિકા વાળી? બાલવાટિકા વાળાનો સર હું ડેટા લઈને પછી આપને જણાવું છું કેટલાનો મંજૂર થયેલું છે શું છે એ પ્રમાણે. મંજૂરી ન હોય સાહેબ ને 1 વર્ષ સુધી ભણાવ્યા, 1 વર્ષ સુધી બાલવાટિકા નામે જ ભણાવ્યા, બાલવાટિકાની ફી લીધી, સર્ટિફિકેટ બાલવાટિકાનું આપ્યું, એમાં શું થાય પછી? કશું જ નહીં સાહેબ, જો માન્યતા વગર ભણાવી છે અને ચાલુ રાખી છે તમે તપાસના અંતરે એના ઉપર જે કંઈ એક્શન લેવાના થતા હશે. એક્શનમાં તો કેવું છે કે અમારો રિપોર્ટ મોકલીશું અમે ઉપર અને અમારો રિપોર્ટ છે ઉપર જશે, એના આધારે સરકારશ્રી જે અમને કહેશે એ પ્રમાણે જ અમે આપવાના છીએ. કારણ કે નોન ગ્રાન્ટેડ શાળાઓનું છે એનું ટોટલ 2011ના પરિપત્ર મુજબ મારે રિપોર્ટ જ કરવાનો છે અને જે કંઈ સજા થતી છે એ પ્રમાણે ત્યાંથી તમને અત્યારે તો હાલ મારી પાસે તમારી આવી છે આરી તાજાવાલા. જો સાહેબ, હું એટલું કહી શકું છું કે જેમ ભવિષ્યનું કહો છો ભણ્યા છો ખરા પણ માન્યતા તમે કહો છો એવી નથી, કાં તો એને યુઆઈડી નંબર નથી.
પણ હવે આ તપાસનો વિષય છે સાહેબ, એટલે હું તમને એટલું જ કહું છું કે કયા કારણથી ના રહી ગયું છે અને શું થયું છે પછી હું તમને કહી શકીશ સાહેબ. કેટલા દિવસ તપાસ થશે અંદર? સર 15 દાડા મહિનો જેવું થાય મિનિમમ, કારણ કે મારી પાસે કોઈ નથી અધિકારીઓ. ત્યાં સુધી ના એવું નહીં સાહેબ. હવે બગડવાનો પ્રશ્ન નથી. હવે કેવું છે કે મારી પાસે પોતાની પાસે પણ સ્ટાફ નથી અત્યારે, ને તમે તો નવા મિત્રો છે, જૂના મિત્રોને ખબર છે, એટલે અમે જેમ બને એમ ઝડપથી તમને 15 દાડા કીધા છે તો 15 દાડાની અંદર જેમ બને એમ ઝડપથી અમે તપાસ કરવાનો પૂરેપૂરો પ્રયત્ન કરીશું. ગઈકાલે વાલીઓની એવી ફરિયાદ આવી છે કે જે પોરબંદરની જે કેબી તાજીવાલા સ્કૂલ છે ત્યાં બાલવાટિકામાં જે વિદ્યાર્થીઓ પ્રવેશ લીધો હતો અને જે પેરેન્ટ્સ છે એમને એવી ફરિયાદ આવેલી છે કે એમના યુડીઆઈ નંબર જનરેટ થયા નથી. અને આ બાબતે જ્યારે વાલીઓ એમની પાસે ગયા તો એ લોકોએ કીધું કે અમારી પાસે પરમિશન જ નથી. અને આજે એ બાબતે થઈ અને વાલીઓ અને બધા મીડિયાના સાથી મિત્રો અને આજે હું પણ આજે શિક્ષણ અધિકારી પાસે આવ્યા હતા અને એવી માંગ કરી હતી કે ખરેખર આ સ્કૂલને માન્યતા છે કે નહીં, તેમને યુડીઆઈ નંબર મળેલો છે કે નહીં, અથવા તો પોરબંદરમાં પણ આવી ઘણી બધી સ્કૂલો હોઈ શકે કે જેને યુડીઆઈ નંબર જનરેટ ન થયો હોય અને એમને પ્રવેશ મેળવ્યો હોય. આમાં ખરેખર ક્યાંક ને ક્યાંક સ્કૂલવાળાની પણ બેદરકારી હોય જેને લઈ અને બાળકોના ભવિષ્ય સાથે કોઈ છેડા થઈ શકે, અથવા તો છેડા થયા જ છે. આપણે જોઈએ જ છે કે પ્રવેશ આપીને પછી એમ કહે છે કે પરમિશન નથી. ત્યારે આ બાબતે અમે શિક્ષણ અધિકારી સાથે વાત કરી છે અને એવું કીધું છે કે આ બાબતે આપ તપાસ કરો અને પોરબંદરની જેટલી પણ સ્કૂલો છે જેમને ખરેખર પરમિશન મળી છે કે યુડીઆઈ નંબર જનરેટ થયા છે કે નહીં અને સરકારની ગાઈડલાઈન મુજબ છે કે નહીં એ બાબતે આપ તપાસ કરો. અને જો એ બાબતે કોઈ પણ સ્કૂલ ન હોય તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરો એવી માંગ કરી હતી. અને એવી પણ અમે માંગ કરેલી છે કે જેટલી પણ સ્કૂલો માન્યતા ધરાવે છે, જે લોકોની યુડીઆઈ નંબર જનરેટ થયા છે તે સ્કૂલોનું લિસ્ટ પણ આપ વહેલી તકે બહાર પાડો, જેથી કરીને વાલીઓ પણ જાગૃત થાય. અને વાલીઓને પણ મારી વિનંતી છે કે આપ પણ જે તે સ્કૂલમાં એડમિશન લ્યો તો ખરેખર એમની તપાસ કરો, જેથી કરીને પછી વર્ષ કે 2 વર્ષ પછી આપણે ભોગ બનવાનો વારો ન આવે. આ બાબતે એ રજૂઆત કરી છે કે આ બાબતે આપ યોગ્ય તપાસ થાય અને જો કસૂરવાર ઠેરાય તો આમની સામે તાત્કાલિક ધોરણે પગલાં લેવાય તેવી માંગ કરી.